નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓનો મામલો, જેમાં આરોગ્ય વિભાગ સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક થઈ। ગ્રેડ પેનો સુધારો કરવા સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। ત્યારે ગ્રેડ પેના સુધારો કરવા સરકાર સંમત થઈ હોવાનો દાવો કરાયો છે। મળવાપાત્ર લાભો સંદર્ભે સરકાર સમીક્ષા કરીને નિર્ણય કરશે। 12 દિવસમાં માંગણીઓ સંદર્ભે પરિપત્રો સરકાર કરશે। સાથે 21 દિવસની હડતાલને રજાનો પગાર અપાશે। ખાતાકીય પરીક્ષા સેવા સળંગનો પરિપત્ર ટૂંક સમયમાં સરકાર કરશે। એફએચડબલ્યુ નો 2800 ગ્રેડ પે કરવું, હાલ 1900 મળે। સુપરવાઇઝર નો 2400 ગ્રેડ પે મળે છે, જે 4200 કરવો। જે અનુસંધાને હડતાલ સમયના જે સેવા તૂટ અને 1 થી 21 દિવસ સુધી અમારી હડતાલ નો જે રજા પગાર હતો, રજા એડજસ્ટમેન્ટ, એ સરકાર એગ્રી થઈ ગઈ છે। અને જે સેવા તૂટ હતી એ પણ સરકારે અમને કામગીરીની વધારે ભારણ પણ આપ્યું છે। અમે તમામ કામગીરી સ્વીકારી છે। નિષ્ઠાપૂર્વક આવનાર દિવસોમાં અમારી ટીમ આરોગ્યની સુપર રીતે કામ કરશે। અમારી સેવા અને અમારી ફરજ બજાવશું।